ગીર સોમનાથ જિલ્લો, જ્યાં ગોળ બનાવતા રાબડાની શરૂ થઈ રહી છે સિઝન. એવામાં સૂત્રાપાડાના પ્રાંચી ખાતે રાબડા એસોસિએશનની મળી બેઠક, જેમાં શેરડી પકવતા ખેડૂતો માટે ભાવ જાહેર કરાયા. આ વર્ષે નવેમ્બર મહિનામાં પ્રતિ ટન શેરડીના 2500 રૂપિયા ભાવ ચૂકવવાની જાહેરાત કરાઈ. ત્યારબાદ ડિસેમ્બરમાં 2600, જાન્યુઆરીમાં 2800, ફેબ્રુઆરીમાં 2900 અને માર્ચ મહિનામાં 3000 રૂપિયા ભાવ આપવાની જાહેરાત કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, તાલાલા અને સૂત્રાપાડા તાલુકામાં શેરડીનું ઉત્પાદન થાય છે. પહેલાં અહીં સુગર મિલો ધમધમતી હતી, પરંતુ બંધ થયા બાદ મોટા પ્રમાણમાં ગોળના રાબડા શરૂ થયા છે. આ વર્ષે 4 લાખ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન થવાની શક્યતા છે. દિવાળી બાદ લાભ પાંચમથી ગોળના રાબડાઓ શરૂ થશે. ગત વર્ષે 200 જેટલા રાબડામાં ગોળનું ઉત્પાદન કરાયું. આ વર્ષે 50થી પણ વધુ રાબડા શરૂ થશે. આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય, પહેલા મહિનાના, બીજા મહિનાના, ત્રીજા મહિનાના, એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે. ગોળ સારો બનાવશે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે, ખાદ્ય અને દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે.